વેલકમ વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશ શેખ। અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં આપણે સ્વાધ્યાય 8.1 ચાલી રહ્યા છે। પ્રીવિયસ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર પહેલો, બીજો અને ત્રીજો શીખ્યા હતા। હવે આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર ચોથો, પાંચમો અને છઠ્ઠો શીખવાના છે। तो वीडियो ने अंत सुधी जोजो, ध्यान थी जोजो, जेथी तमने समझाई जाए महत्वना दाखलाओ छे। तो चालो शुरुआत करिए दाखला नंबर 4 थी। स्वाध्याय 8.1 नो दाखला नंबर 4 छे। जो 15 cot a बराबर 8 होय तो sin a अने sec a शोधो। अहींया तमने एक वस्तु आपेली छे। शुं आपेलुं छे? तो 15 cot a बराबर केटला आपेला छे? 8 आपेला छे तमने। હવે આપણે આ જે 15 છે એને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો અત્યારે cot a જોડે ગુણાકારમાં છે, બરાબરની બીજી તરફ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં, એટલે 8 ભાગ્યા 15 થશે। હવે આ cot a આપણને આપેલું છે ત્રિકોણમિતીય ગુણોત્તર, તો એના આધારે જો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ। હું આને ઇરેઝ કરી દઉં, આકૃતિની ઉપર આવી ગયું છે એટલે હું અહીંયા ફરીથી લખું છું 15 cot a = 8। હવે અહીંયા cot a છે, ખૂણા a માટે cot તમને આપેલો છે, તો કાટકોણ ત્રિકોણ લઈ લો, એમાં કોઈ પણ ખૂણો કાટખૂણો લઈ શકો છો, પણ ખૂણા a ને કાટખૂણો લઈ શકીએ નહીં, એટલે આપણે અહીંયા ખૂણા b ને કાટખૂણો લઈએ તો a b c આ રીતે આપણે નામ આપી દઈએ, તો આ કાટકોણ ત્રિકોણ abc થઈ ગયું। હવે એમાં તમને cot a આપેલું છે। હવે cot નું સૂત્ર શું છે? તો cot = શું થાય? cot નું સૂત્ર શું છે? cot θ = પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। હવે અહીંયા કયા ખૂણા માટે cot છે? તો ખૂણા a માટે cot છે, તો આ ખૂણા a ની પાસેની બાજુ કઈ થશે? ab થશે, એટલે કે ab ભાગ્યા એની સામેની બાજુ કઈ થશે? bc, એટલે cot a ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? ab ભાગ્યા bc બરાબર 8 ભાગ્યા 15। આ બંનેની જગ્યાની અદલ બદલ કરીએ તો ab 8 અહીંયા ભાગાકારમાં આવી જશે અને BC બરાબરની બીજી તરફ જશે, એટલે અંશમાં આવી જશે। આ બંને બરાબર આપણે કોઈ એક ધન સંખ્યા ધારી લઈએ તો હવે શું મતલબ થયો આનો? કે AB ભાગ્યા 8 બરાબર પણ k થાય અને BC ભાગ્યા 15 બરાબર પણ શું થશે? k થશે। કઈ રીતે થશે? તો અહીંયા લખીએ AB ભાગ્યા 8 બરાબર k અને BC ભાગ્યા 15 બરાબર k। તો અહીંયા આપણને AB ની વેલ્યુ મળશે, તો AB બરાબર શું થશે? 8 બરાબરની બીજી તરફ જશે તો ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે AB બરાબર આપણને કેટલા મળશે? 8k મળશે। એ જ રીતે BC બરાબર કેટલા થશે? તો 15 બરાબરની બીજી તરફ જશે તો ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે BC બરાબર આપણને કેટલા મળશે? 15k મળશે। હવે તમને શું શોધવાનું કીધું છે? sin અને sec a શોધવાના કીધા છે। તો sin નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ। હવે અહીંયા આપણી જોડે કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ AC કહેવાય, જેની વેલ્યુ નથી, કિંમત આપણે શોધવી પડશે। તો કઈ રીતે શોધીશું? તો ત્રિકોણ ABC માં આપણે શું કરીશું? પાયથાગોરસ પ્રમેય એપ્લાય કરીશું। ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। આપણે AC નો વર્ગ શોધવાનો છે। AB ની કિંમત કેટલી છે આપણી જોડે? તો 8k છે, તો 8k નો વર્ગ વત્તા BC ની કિંમત કેટલી છે? 15k નો વર્ગ। ચાલો આગળ સાદું રૂપ આપીએ આપણે એમાં, તો 8k નો વર્ગ, 8 નો વર્ગ 64, k નો વર્ગ 15 નો વર્ગ 225, k નો વર્ગ, આ બંનેનો સરવાળો કરીએ 64k નો વર્ગ વત્તા 225 k નો વર્ગ તો થશે 289 k નો વર્ગ થશે। તો આ આપણને કોની વેલ્યુ મળે છે? AC ના વર્ગની, પણ આપણે તો AC ની કિંમત જોઈએ છે, તો વર્ગ કાઢવા માટે બરાબરની બીજી તરફ શું કરવું પડે? આપણે વર્ગમૂળ કરવું પડે। અહીંયા સરવાળો બરાબર છે ને, 5 ને 4 9, 6 ને 2 8, ઓકે। હવે 289 નું વર્ગમૂળ કેટલું થશે? તો તમે તરત કહેશો 17 થશે, અને k ના વર્ગનું વર્ગમૂળ કેટલું થાય? k થશે। આમ આપણને AC ની કિંમત કેટલી મળે છે? 17k મળે છે। હવે આપણને જે શોધવાનું કીધું છે આપણે શોધીએ। સૌથી પહેલા આપણને શું શોધવાનું કીધું છે? sin a શોધવાનું કીધું છે। તો sin નું સૂત્ર શું છે? તો sin નું સૂત્ર બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ।
હવે અહીંયા કયા ખૂણાનો સાઇન કીધો છે તો ખૂણા એ નો સાઇન કીધો છે આપણને તો ખૂણા એ નો સાઇન માટે જોવો જોઈએ ખૂણા એ ની સામેની બાજુ કઈ છે તો આ રહ્યો ખૂણો એ એની સામેની બાજુ એટલે કે શું થશે બીસી બીસી ભાગ્યા કર્ણ એટલે કે એસી કિંમત મૂકીએ બીસી ની કિંમત કેટલી છે 15 કે અને એસી ની કિંમત કેટલી છે 17 કે કેન્સલ થઈ જશે એટલે આપણને સાઇન એ બરાબર કેટલા મળશે 15 ભાગ્યા 17 મળશે હવે જે બીજી કિંમત શોધવાની કીધી છે એ શું શોધવાનું કીધું છે આપણને sec a તો sec a નું સૂત્ર શું છે તો તમને sec a નું સૂત્ર આવડવું જોઈએ તો sec a નું સૂત્ર શું છે કર્ણ ભાગ્યા પાસેની બાજુ કેમ કે cos નો વ્યસ્ત છે cos નું સૂત્ર શું છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો cos નો વ્યસ્ત એ sec છે એટલે એનું સૂત્ર શું થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ હવે કર્ણ એટલે કે ખૂણા a માટે કર્ણ AC અને ખૂણા a ની પાસેની બાજુ કઈ થશે AB થશે કઈ થશે AB થશે હવે આમાં કિંમત મૂકીએ તો AC ની કિંમત કેટલી છે 17 કે અને AB ની કિંમત કેટલી છે 8 કે કેન્સલ થઈ જશે એટલે આપણને sec a ની કિંમત કેટલી મળશે 17 ભાગ્યા 8 મળશે એટલે આપણને જે બે આપણને કિંમતો શોધવાની કીધી હતી sin a અને sec a ની આપણને કિંમતો મળી ગઈ ખૂબ જ સરળ દાખલો છે ચાલો દાખલા નંબર 5 જોઈએ તો દાખલા નંબર 5 છે sec θ બરાબર 13 ભાગ્યા 12 હોય તો બાકીના બધા જ ગુણોત્તર ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો sec સિવાયના જે રહ્યા sin cos tan cot cosec આ પાંચ તમારે ગુણોત્તર શોધવાના છે તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ દોરી લઈએ આપણે ત્રિકોણ a b c દોરી લઈએ એમાં ખૂણા b ને કાટખૂણો લઈએ હવે અહીંયા θ આપેલો છે તો તમે ખૂણા a અને ખૂણા c માંથી કોઈને પણ θ લઈ શકો છો આપણે અહીંયા ખૂણા c ને θ લઈ લઈએ તો આપણને શું આપેલું છે sec θ બરાબર શું આપેલું છે 13 ભાગ્યા 12 હવે sec θ નું સૂત્ર હમણાં જ જોયું આપણે sec θ નું સૂત્ર શું છે પાસેની બાજુ સોરી કર્ણ ભાગ્યા પાસેની બાજુ છે તો હવે અહીંયા આ θ માટે કર્ણ કયો છે AC ભાગ્યા θ ની પાસેની બાજુ કઈ છે અહીંયા sec θ માટે એટલે θ ની પાસેની બાજુ કઈ છે BC બરાબર કેટલા મળશે આપણને 13 ભાગ્યા 12 મળશે હવે આ બંનેની જગ્યાને ચેન્જ કરીએ તો AC ભાગ્યા 13 થશે અને BC ભાગ્યા 12 થશે અને આ બંને બરાબર બંને વિશે આપણે કોઈ એક k ધન સંખ્યા ધારી લઈએ તો હવે શું થશે AC ભાગ્યા 13 બરાબર પણ k થાય અને BC ભાગ્યા 12 બરાબર પણ k થશે એટલે AC ભાગ્યા 13 બરાબર k અને BC ભાગ્યા 12 બરાબર k તો AC ની આપણને વેલ્યુ મળશે કેટલી મળશે 13 ગુણ્યા k અને BC ની વેલ્યુ આપણને કેટલી મળશે 12 ગુણ્યા k એટલે આપણને બે એક કર્ણ અને એક બાજુનું આપણને માપ મળી ગયું છે કેટલું છે 13 k અને 12 k તો બાકીના બધાના ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા માટે આપણે ત્રણેય બાજુનું માપ જોઈશે એટલે અહીંયા આપણે જે સામેની બાજુ છે AB એનું માપ પણ શોધવું પડશે કઈ રીતે તો પાયથાગોરસ પ્રમેય ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે ખૂણા B કાટખૂણાની સામેની બાજુ એટલે કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ AC કેટલા છે 13 છે એટલે 13 k છે એટલે 13 k નો વર્ગ AB આપણે શોધવાના છે AB નો વર્ગ અને BC 12 k છે અને અહીંયા BC નો વર્ગ હોવાથી 12 k નો વર્ગ 13 k નો વર્ગ તો 13 નો વર્ગ કેટલો થશે 169 k નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા 12 k નો વર્ગ 12 નો વર્ગ 144 k નો વર્ગ આપણે AB સ્ક્વેર શોધવા જઈ રહ્યા છે AB શોધવા જઈ રહ્યા છે એટલે AB ના સ્ક્વેરને કરતા બનાવીએ તો આ 144 બરાબરની બીજી તરફ જશે તો એ અત્યારે શું છે પ્લસ છે તો શું થઈ જશે માઈનસ થઈ જશે તો 169 k સ્ક્વેર માંથી 144 k સ્ક્વેર બાદ કરીએ તો આપણને કેટલા મળશે 25 મળશે એટલે અહીંયા 25 k સ્ક્વેર મળશે પણ આપણે અહીંયા શું શોધવાનું છે તો આપણે અહીંયા AB શોધવાનું છે જ્યારે અહીંયા AB નો સ્ક્વેર છે આપણે અહીંયા શું શોધવાનું છે AB શોધવાનું છે જ્યારે અહીંયા AB નો સ્ક્વેર છે એટલે આપણે શું કરીશું સ્ક્વેર કાઢવા માટે સામેની તરફ શું કરીશું વર્ગમૂળ કરીશું તો AB બરાબર શું થશે વર્ગમૂળમાં 25 k નો વર્ગ થશે ઓકે તો હવે 25 નું વર્ગમૂળ કેટલું થશે 5 થશે અને k ના વર્ગનું વર્ગમૂળ કેટલું થશે
કે થશે એટલે AB બરાબર આપણને કેટલા મળશે 5K મળશે। હવે અહીંયા આપણને ત્રણેય બાજુના માપ મળી ગયા હોવાથી આપણે શું કરીશું હવે જે આપણને બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના કીધા છે એ શોધી લઈએ। સૌથી પહેલા આપણે sin θ શોધીએ તો sin θ બરાબર શું થશે તો sin નું સૂત્ર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ છે એટલે હવે થીટાની સામેની બાજુ કઈ છે તો તમે તરત કહેશો થીટાની સામેની બાજુ કઈ છે AB છે એટલે AB ભાગ્યા કર્ણ કયો છે AC ઓકે તો હવે AB ની કિંમત કેટલી છે તો 5K અને કર્ણની કિંમત કેટલી છે 13K કે કેન્સલ થઈ જશે એટલે આપણને sin θ ની વેલ્યુ કેટલી મળશે 5/13 મળશે। પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તર આપણને મળી ગયો। ત્યારબાદ આપણે cos θ શોધીએ તો cos θ નું સૂત્ર શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો થીટાની પાસેની બાજુ કઈ છે તો થીટાની પાસેની બાજુ BC છે BC ભાગ્યા કર્ણ AC BC ની વેલ્યુ કેટલી છે 12K છે અને કર્ણની વેલ્યુ કેટલી છે 13K છે 13 કેન્સલ થઈ જશે એટલે આપણને cos θ ની વેલ્યુ કેટલી મળશે 12/13 મળશે। બે ત્રિકોણમિતીય ગુણોત્તર થયા। હવે tan θ શોધવાનું છે આપણે તો tan θ નું સૂત્ર શું થશે તમે જાણો જ છો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો થીટાની સામેની બાજુ કઈ કહેવાય AB ભાગ્યા પાસેની બાજુ કઈ છે થીટાની તો BC AB ની વેલ્યુ 5K અને BC ની વેલ્યુ છે 12K કે કેન્સલ થઈ જશે એટલે આપણને tan θ ની વેલ્યુ કેટલી મળશે 5/12 મળશે। હવે રહ્યું cosec અને cot રહ્યું તો cosec શું છે તો cosec જો શોધીએ આપણે તો cosec θ બરાબર તો cosec θ નું સૂત્ર શું છે તો cosec θ નું સૂત્ર એ cosec એ sin નો વ્યસ્ત છે એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ તમે આ sin θ ને ઉલટાવી દો તો પણ તમને જવાબ તો મળી જ જશે। સમજો છો હું શું કહેવા માંગુ છું સોરી હા ઓકે તો cosec બરાબર શું થશે sin નો જે વ્યસ્ત છે એ cosec થશે તો અહીંયા મેં સૂત્ર લખ્યું કર્ણ કયો છે AC ભાગ્યા થીટા a ની સામેની બાજુ AB AC ની વેલ્યુ કેટલી છે 13K અને AB ની વેલ્યુ કેટલી છે 5K કે કેન્સલ થઈ જશે એટલે આપણને cosec θ ની વેલ્યુ કેટલી મળશે 13/5 મળશે। આને બીજી રીતે પણ થાય cosec એ sin નો વ્યસ્ત છે એટલે આ જે sin ની કિંમત મળી એને જો આપણે ઉલટાવી દઈએ તો આપણને cosec ની વેલ્યુ મળી જાય। હવે અહીંયા આપણને sec આપેલો છે એટલે sec શોધવાની કોઈ જરૂર નથી। હવે આપણે cot શોધવાનું રહ્યું તો cot θ બરાબર શું થાય તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો થીટાની સામેની પાસેની બાજુ કઈ છે તો BC અને થીટાની સામેની બાજુ કઈ છે AB BC ની વેલ્યુ કેટલી છે 12K અને AB ની વેલ્યુ કેટલી છે 5K કે કેન્સલ થઈ જશે એટલે આપણને cot θ ની વેલ્યુ કેટલી મળશે 12/5 મળશે। અહીંયા આપણને sec θ આપેલા હતા અને બાકીના આપણને ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના કીધા હતા જે આપણે શોધી લીધા। હવે આજના વિડીયોનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 6 જોઈએ। હવે અહીંયા શું છે ખૂણો A અને B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B। હવે સાબિત કરો કે ખૂણો A અને ખૂણો B સરખો છે તો આના માટે પણ તમારે સૌથી પહેલા તો ત્રિકોણ તો દોરવું જ પડશે। ત્રિકોણ આપણે બધા માટે દોરવું પડે એટલે પહેલા ત્રિકોણ દોરીએ તો આ પ્રમાણે અહીંયા શું કીધું છે ખૂણો A અને ખૂણો B કેવા છે લઘુકોણો છે। ખૂણો A અને ખૂણો B કેવા છે લઘુકોણો છે। હવે cos A બરાબર cos B છે તો સાબિત કરો કે ખૂણો A અને ખૂણો B સરખા છે। હવે અહીંયા આપણે બે ત્રિકોણ લેવા પડશે। મેં અહીંયા એક ત્રિકોણ દોર્યું છે આપણે બીજું ત્રિકોણ દોરી દઈએ। બે ત્રિકોણ દોરવા પડશે। અહીંયા બે લઘુકોણો આપેલા છે એટલે આપણે બે ત્રિકોણ દોરીએ। મારી આકૃતિ બીજી આગી પાછી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ચાલો પહેલું એક ત્રિકોણ લઈએ જેમાં ખૂણો P કાટખૂણો લઈએ PQ અને અહીંયા ખૂણો A લઈએ કેમ કે અહીંયા ખૂણો A એક ત્રિકોણનો લઘુકોણ છે। એ જ રીતે અહીંયા બીજું ત્રિકોણ લઈએ જેને તમે ગમે તે નામ આપી શકો છો MN અને અહીંયા એક B ખૂણો એટલે એક ત્રિકોણમાં ખૂણો A લેવીશું અને બીજા ત્રિકોણમાં આપણે શું લઈશું ખૂણો B લઈશું। જો આ વિડીયો થોડુંક લાંબુ થશે આ દાખલો મહત્વનો છે અને થોડોક લાંબો છે એટલે ધ્યાનથી જોજો। એટલે આપણે અહીંયા લખી લીધું કે ધારો કે ત્રિકોણ APQ માં ખૂણો P કાટખૂણો છે અને ત્રિકોણ BMN
એન માં ખૂણો એમ કાટખૂણો છે. હવે અહીંયા શું આપેલું છે? cos a બરાબર cos b આપેલા છે, એટલે આપણે પહેલા cos a શોધીએ. તો cos a, cos નું સૂત્ર શું છે? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ છે? pa ભાગ્યા કર્ણ કયો છે? તો aq. હવે એ જ રીતે આપણે શું શોધીશું? હવે આપણે cos b શોધીશું, કેમ કે બરાબર cos b આપેલા છે, એટલે cos b બરાબર, તો આ રહ્યો ખૂણો b, સૂત્ર તો એનું એ જ છે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ છે? mb ભાગ્યા કર્ણ કયો છે? nb. હવે આપણને આ બંને શું આપેલા છે? સરખા આપેલા છે. અહીંયા શું આપેલું છે? cos a બરાબર cos b. તો એનો મતલબ જો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પર સરખી થાય, એટલે pa ભાગ્યા pq બરાબર શું થશે? mb ભાગ્યા nb થશે. ઓકે, હવે આ બંને બરાબર આપણે કોઈ એક કે સંખ્યા, ધન સંખ્યા આપણે ધારી લઈએ. ધન કોઈ વાસ્તવિક સંખ્યા છે એવું આપણે ધારી લઈએ. તો એનો મતલબ શું થશે? જો આપણે આ રીતે ધારીએ તો pa ભાગ્યા pq બરાબર પણ k થાય, અને mb ભાગ્યા nb બરાબર પણ શું થશે? k થશે. ઓકે, હવે આના ઉપરથી આપણે કિંમતો મેળવવાની છે. તો કઈ રીતે કિંમતો મેળવીશું? અહીંયા આપણે એક વસ્તુ ચોક્કસથી કરી લેવું પડશે, જે અહીંયા આપણને આ બંને કિંમતો મળી. જો હું અહીંયા સુધારું છું એ વસ્તુને, એક મિનિટ હોલ્ડ કરી લો. આ જે આપણને કિંમત મળી pa ભાગ્યા pq બરાબર mb ભાગ્યા શું મળ્યું? આપણને nb મળ્યું. તો આ બંનેની જગ્યા આપણે શું કરીશું? ચેન્જ કરીશું. કોની કોની જગ્યા ચેન્જ કરીશું? આ mb અને pq ની જગ્યા ચેન્જ કરીશું. એટલે pa mb બરાબરની બીજી તરફ આવશે તો અંશમાંથી છેદમાં જશે, અને જે pq છે બરાબરની બીજી તરફ જશે તો છેદમાંથી અંશમાં, એટલે pq ભાગ્યા nb. આના બરાબર આપણે કે સંખ્યા, કોઈ વાસ્તવિક સંખ્યા આપણે ધારી લેવાની છે. એનો મતલબ શું થશે? કે pa ભાગ્યા mb બરાબર પણ k થાય, અને pq ભાગ્યા nb બરાબર પણ શું થશે? k થશે. અહીંયા આપણને આના ઉપરથી બે કિંમતો મેળવવાની છે. pa ની કિંમત મેળવીશું, તો pa બરાબર mb બરાબરની બીજી તરફ જશે તો ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે k ગુણ્યા mb થશે. અને અહીંયા આપણને pq ની વેલ્યુ મળશે. કોની વેલ્યુ મળશે? આપણને pq ની વેલ્યુ મળશે. સોરી, pq નથી, અહીંયા મારી લખવામાં ભૂલ છે. જો અહીંયા pa ભાગ્યા aq છે અને મેં લખ્યું છે pq. અહીંયા શું છે? aq, એટલે અહીંયા પણ શું આવશે? aq. જો આવી ઉતાવળમાં ભૂલ કરવાની નહીં તો આવી ભૂલ પડે. ઓકે, અહીંયા પણ aq આવશે. તો aq બરાબર શું થશે? k ગુણ્યા nb થશે. આપણને આ બે કિંમતો મળી જેનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે શું કરવાનું? બંને ત્રિકોણ જે લીધા છે એમાં આપણે પાયથાગોરસ પ્રમેય એપ્લાય કરીશું. તો પહેલા ત્રિકોણ લઈએ, ત્રિકોણ APQ માં પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે AQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે PQ નો વર્ગ વત્તા PA નો વર્ગ થશે. હવે અહીંયા આપણે કોને કરતા બનાવીશું? તો યાદ રાખો, જ્યારે કોને કરતા બનાવીશું? PA ને બનાવીશું કે AQ ને બનાવીશું? તો અહીંયા આપણા જો આ સમીકરણમાં જુઓ કોની કોની વેલ્યુ છે? PA અને AQ છે. તેના સિવાયનું કયું બચ્યું? તેના સિવાયનું બચ્યું PQ. એટલે આપણે PQ ને કરતા બનાવીશું. એટલે PQ ના વર્ગને જો કરતા બનાવીએ તો PA નો વર્ગ બરાબરની બીજી તરફ જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે આપણે જો PQ ની વેલ્યુ શોધવી હોય તો વર્ગ કાઢવા વર્ગમૂળ કરવું પડે, એટલે વર્ગમૂળમાં AQ નો વર્ગ ઓછા PA નો વર્ગ. આમ આપણે PQ ની વેલ્યુ મેળવી લીધી. હવે આ જ રીતે આપણે ત્રિકોણ BMN માં પણ આપણે કોની વેલ્યુ શોધીશું? તો આપણે એમાં mn ની વેલ્યુ શોધીશું. તો અહીંયા લખીએ, જગ્યા ખૂટશે એવા પૂરા ચાન્સીસ લાગી રહ્યા છે. તો ત્રિકોણ BMN માં પાયથાગોરસ પ્રમેય મુજબ તો કર્ણનો વર્ગ એટલે કે bn નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે mn નો વર્ગ વત્તા mb નો વર્ગ. હવે અહીંયા જો આ સમીકરણમાં mb છે અને nb છે, તેના સિવાયનું કયું રહ્યું? mn. તો આપણે mn ને કરતા બનાવીએ તો mn નો વર્ગ બરાબર આ mb બરાબરની બીજી તરફ જશે તો પ્લસ ના શું થઈ જશે? માઇનસ, એટલે માઇનસ mb સ્ક્વેર. આપણે mn ની કિંમત જોઈએ છે એટલે આપણે
સ્ક્વેર કાઢવા માટે બરાબરની બીજી તરફ શું કરીશું, વર્ગમૂળ કરીશું, એટલે bn નો વર્ગ ઓછા mb નો વર્ગ. આટલું કર્યા પછી આપણે શું કરવાનું, તો આટલું કર્યા પછી આપણે આ જે pq ની વેલ્યુ મળી એ અને mn ની વેલ્યુ મળી એ એનો આપણે ગુણોત્તર કરવાનો. શું કરવાનો, ગુણોત્તર એટલે ભાગાકાર, એટલે pq ભાગ્યા શું કરીશું આપણે, mn કરીશું. તો pq ની વેલ્યુ કેટલી છે, aq સ્ક્વેર માઇનસ pa સ્ક્વેર ભાગ્યા mn ની વેલ્યુ કેટલી છે, bn સ્ક્વેર માઇનસ mb સ્ક્વેર. ઓકે, આટલા સુધી આવડી ગયું. હવે આપણે એમાં કિંમત મૂકવાની. કોની કિંમત મૂકવાની, તો ધ્યાનથી જોજો. અહીંયા આપણે કોની કિંમત મૂકીશું, aq ની કિંમત મૂકી દઈએ. તો aq ની કિંમત કેટલી છે, તો આ રહ્યું. aq ની કિંમત કેટલી છે, k ગુણ્યા ab સોરી nb. પણ અહીંયા તો aq નો વર્ગ છે, અહીંયા માત્ર aq છે, એટલે આપણે આને પણ વર્ગ કરવો પડે, એટલે aq નો વર્ગ વત્તા nb નો વર્ગ થશે માઇનસ. હવે આપણે શું કરીશું, તો pa ની વેલ્યુ મૂકીશું. તો pa ની વેલ્યુ આ રહી, કેટલી છે, k ગુણ્યા mb. પણ અહીંયા તો pa નો વર્ગ છે, એટલે અહીંયા k નો વર્ગ પણ થશે અને mb નો વર્ગ પણ થશે, ભાગ્યા છેદમાં જે છે એ આપણે લખી દઈએ, bn સ્ક્વેર માઇનસ mb સ્ક્વેર. આગળ હવે આ બંને ઉપરમાં જો આ બંનેમાંથી કોમન શું નીકળે છે, તો બંનેમાંથી કોમન નીકળશે k નો વર્ગ, એટલે k ના વર્ગને આપણે કોમન કાઢીએ તો અહીંયા શું રહેશે, nb સ્ક્વેર માઇનસ mb સ્ક્વેર ભાગ્યા છેદમાં જે હતું એનું એ bn નો વર્ગ ઓછા mb નો વર્ગ. ચાલો આગળ pq ભાગ્યા mn બરાબર k ના વર્ગનું વર્ગમૂળ કેટલું થઈ જાય, k થઈ જાય. તો હવે રહ્યું શું અહીંયા, તો nb લખો કે bn લખો, બે સરખું જ છે. bn નો વર્ગ ઓછા mb નો વર્ગ ભાગ્યા છેદમાં bn નો વર્ગ ઓછા mb નો વર્ગ. હવે જો આ બંને ઉપરના વર્ગમૂળ વાળા પદ સરખા છે, એ કેન્સલ થઈ જશે, એટલે શું થશે, pq ભાગ્યા mn બરાબર શું થશે, k થશે. pq ભાગ્યા mn બરાબર શું થશે, k થશે. હવે આ સ્ટેપ જો એમાં શું હતું, તો pa ભાગ્યા mb બરાબર aq ભાગ્યા nb બરાબર k. મતલબ આ ત્રણેયની વેલ્યુ કેવી છે, સરખી છે. અને આ ત્રણેયની વેલ્યુ સરખી હોવાથી જે બા સમરૂપતા છે એ મુજબ અહીંયા લખીએ, માટે બા સમરૂપતા મુજબ ત્રિકોણ APQ સમરૂપ છે ત્રિકોણ AB, જગ્યા બહુ ખોટી રહી છે, હું કંજુસાઈ કરીને લખી રહ્યો છું, ત્રિકોણ APQ સમરૂપ છે ત્રિકોણ BMN. જો આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ પણ સરખા થાય, એટલે કે ખૂણો A અને ખૂણો B પણ સરખા થશે, માટે ખૂણો A બરાબર ખૂણો B, જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. જો દાખલો મોટો છે અને મારા વિડીયો પાછળ તમને દેખાતો પણ નહીં હોય. ઓકે, વિડીયો લાંબો પણ થઈ ગયું છે, આ દાખલો થોડોક લાંબો પણ છે અને સમજવા જેવો છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. આજના વિડીયોમાં સમજાવેલા દાખલા તમારી સમજમાં આવી ગયા છે એવી આશા રાખું છું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. જો મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તદુપરાંત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે, દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. અને એની સાથે સાથે એજ્યુકેશનને લગતી માહિતી, ટિપ્સના પણ વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ.